જય જવાન, જય કિસાન, જય જય શ્રી દિવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમભાઈ બોલું. આજનો વિષય આપણે બળિયાદેવ બાબત, બળિયાદેવ છે એમની બાબતની વાત કરીએ. તો ઘણાના શરીરમાં તકલીફ થાય તો દવાખાના લઈ જાય. ડૉક્ટર એમ કે ભાઈ એને ટાઈફોઇડ થઈ ગયો. ટાઈફોઇડ એટલે બળિયાદેવ પણ આપણી ભાષામાં. હવે એના લક્ષણો જુઓ તમે. બળિયાદેવના લક્ષણમાં નાના નાના ઓરી શરીર ઉપર હોય અને માથું અતિશય દુખે, ચડ ઉતર્યો તાવ આવે, શરીર ખેંચાય, હાડમાં તાવ રહે, ખાવા ભાવે નહીં, થોડું ખાય તો ઉલટી થઈ જાય, દવા અસર કરે નહીં. આ બળિયાદેવના લક્ષણો. તો એના માટે શું કરવું? તમે થોડી બી દવા લાવો ને તમને ખબર પડે કે નહીં ફેર પડતો એટલે સમજી લેવાનું કે બળિયાદેવ છે. તો એના માટે તમારે પહેલાં જે કામ કરવાનું કે ઘરમાં પાણીયારું હોય ત્યાં એક દીવો કરવાનો બળિયાદેવનો. ઓરીમાનું બોલી નાખવાનું. એ ઓરીમાન બધું એક જ કહેવાય. દીવો ધરીને છોકરો હોય કે બેન દીકરી હોય જેને બી બળિયાદેવ પધાર્યા હોય. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જેના ઘરમાં બળિયાદેવ હોય ને એના ઘરમાં 68 આવે જ. કાં તો સૂતક આવે કાં તો 68 આવે. આ 100% એમાં કોઈ મીનમેક નહીં. એટલે બહુ પાળવું પડે છે એમાં. અને દીવો ધરીને જેને બી બળિયાદેવ પધાર્યા હોય એમને ત્યાં પગે લગાવો કે બળિયાદેવ બાપા અમારી રક્ષા કરજો અને તમારી ગરમી મને ઓછી લાગે એવી રીતે પ્રાર્થના કરવાની. પછી દરરોજ સવારે ઘડો પાણી લઈ જવાનો. લીમડો, કડો લીમડો હોય એના થડમાં રેડી દેવાનો દરરોજ. ખાલી 5 જ દિવસ કરશો ને એટલે તમારે બળિયાદેવ નમી જશે. પછી તમે દવા લાવશો તો પણ અસર કરશે, પણ 5 દિવસ તો પાળવું જ પડે તો વાંધો નહીં આવતો. પછી બીજું કે બળિયાદેવનું હોય તો ઠંડા માટેની બાધા પણ રાખી શકાય કે બળિયાદેવ બાપા અમારા છોકરો હોય, બેન હોય કે પત્ની હોય કે પોતે હોય, સારું થઈ જશે તો તમારા પારે અમે ઠંડુ ખાઈશું. તો એમાં ટોઠા હોય, શાક રોટલી હોય, જે કંઈ બનાવો એ રાત્રે બનાવવું પડે અને આખી રાત પડ્યું રહે. બીજા દિવસે તમારે બળિયાદેવના ધામમાં જવાનું, ત્યાં દર્શન કરી અને પછી તમારે ત્યાં જમી શકો. તમે એ ઠંડુ લઈ જાવ ત્યાં જમવાનું હોલમાં ગમે ત્યાં. બીજું કે તમે જે દીવો ધરો ત્યાં શ્રીફળ રમતું પણ મૂકી શકાય. એ વધારે ઉત્તમ છે. શ્રીફળ રમતું મૂકવાનું અને બળિયાદેવને કહેવાનું કે જેવો શ્રીફળ રમતું મૂક્યું એવો અમારા છોકરાના કે પત્નીના કે મને રમતો રાખજો. એ શ્રીફળ રમતું મૂકી લઈ અને ટીંગળ નાખવાનું. જ્યારે તમે બળિયાદેવ દર્શન કરવા જાઓ ત્યારે આ શ્રીફળ લઈ જવાનું ત્યાં. આ શ્રીફળ ત્યાં વધેરવાનું નહીં. આ રમતું ત્યાં મૂકી દેવાનું. તમારે વધેરવું હોય તો બીજું લેવાનું. બીજુંને વધેરીને ત્યાં બધું પાણી ફેરવી નાખવાનું અને એક શ્રીફળનો અડધો ભાગ ત્યાં મૂકી દેવાનો અને અડધો ભાગ ઘરે લાવવાનો અને એની પ્રસાદ બધાને આપી શકાય. તો આવી રીતે પણ કરે. આ તો અત્યારે તો ઠીક છે. પહેલાં અમારા વખતમાં મહિનોથી છોકરાને ઢાંકી રાખે, દવાઈ ના લાવવાનું કંઈ નહીં. અત્યારે તો એવું કંઈ થાય એવું જ નથી, કારણ કે મોંઘવારી એટલી થઈ ગઈ, એક દિવસે પડાય એવું નથી. તો આટલું તમે સાચો ને તો વાંધો નહીં. આમ તો ઘણું બધું છે. ઘરમાં વઘાર ના થાય, મોડું ખાવું પડે, પણ હવે અત્યારે હાલના સમય પ્રમાણે આપણે એ કરી શકતા નથી. એટલે હવે આટલું તમે કરો ને તો બહુ થઈ ગયું. પછી બીજું કે એને લીમડો હોય ને એને ગજબ રાખવાનો. પછી રાત્રે સુવો ને તો એના પલંગ નીચે લીમડો મૂકી દેવાનો. તો એ લીમડાની અંદર બળિયાદેવનો વાસ છે એમ કહેવાય. એટલે જેટલો લીમડો તમે સાચવો. ઘણા શું કરે, લીમડો કાપે ને એટલે અંદર એસિડ નાખે. એ ગમે ત્યારે ભોગવવું જ પડે. લીમડામાં કોઈ એસિડ નખાય જ નહીં.